હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પુલાવ બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા પનીર લીધેલું છે, 2 નંગ ડુંગળી, 2 નંગ ટમેટા, કોબી, પત્તા ગોબી આવે છે તે, ગાજર, કેપ્સિકમ, કોથમરી, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી કશ્મીરી મરચું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, આદુ અને લસણની પેસ્ટ. ત્યારબાદ મેં અહીંયા બાસમતી ચોખા 1 કપ લીધેલા છે અને 2 થી 3 વખત ધોઈ અને 1 કલાક માટે મેં આને પલાળી લીધા છે. વઘાર માટે 2 ચમચા તેલ ગરમ મૂકી દીધું છે અને ભાતને ઓસાવવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે. આમાં મેં મીઠું નાખેલું છે. તો આપણું પાણી ઉકળી ગયું છે, તો હવે ચોખા એડ કરી દઈશું. તો આપણે અહીંયા ચોખા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર કરી લેશું. તો સૌપ્રથમ આપણે કેપ્સિકમ એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ ગાજર એડ કરી દેશું અને કોબી એડ કરી દેશું. આમાં તમે પનીર પણ એડ કરી શકો છો, પણ પનીરને મેં 1 ટીસ્પૂન હળદર નાખી અને મેં આને તેલમાં જ રોસ્ટ કરી લીધું છે પહેલાં જ. તો બધા વેજીટેબલ આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે, જેથી તેલમાં જ આ ચડી જાય. બટેકું પણ એડ કરી શકો છો, પણ પનીર છે એટલે મેં બટેકું એડ કરેલું નથી. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ. ત્યારબાદ આપણે ટમેટા એડ કરશું. એક ટીસ્પૂન હળદર, 2 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ ગરમ મસાલો. અહીંયા મેં પાઉંભાજીનો ગરમ મસાલો લીધેલો છે. તમે કોઈ પણ યુઝ કરી શકો છો. બિરયાની મસાલો છે તે પણ તમે આમાં યુઝ કરી શકો છો. અને આપણે પનીર એડ કરીએ છીએ એટલે તમે પનીર ટીકા મસાલાનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ પનીર એડ કરી દેશું. તો 2 મિનિટ આપણે બધી વસ્તુને એકદમ સરસ ચડવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. ત્યારબાદ આપણે ભાત એડ કરી દઈશું.
તો આપણે આને 2 મિનિટ પાકવા દેશું. તો આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. લાસ્ટમાં કોથમરી એડ કરશું. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણો મસાલા પુલાવ. તેને મેં સિંગદાણાની કચુંબર, દહીં અને ચટણી સાથે સર્વ કરેલું છે. આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.